આ વિડીયો જોઈ તમને એવું લાગતું હશે કે આ કોઈ સાઉથ મૂવી કે કોઈ બોલિવૂડ મૂવીનો સીન હશે, પણ હકીકત એ છે કે આ વિડીયો હરિયાણાના પાણીપતમાં આવેલી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની રિફાઇનરીનો છે, જેમાં 12 કલાકની જગ્યાએ 8 કલાક ડ્યુટી, સારી સુવિધાઓ અને માસિક રજાઓની માંગ સાથે મજૂરો વિરોધ કરવા મેદાને ઉતર્યા છે. માહિતી અનુસાર શરૂ થયેલું મજૂરોનું આ પ્રદર્શન અચાનક ઉગ્ર બની ગયું. ગેટ પર બોલાચાલી થઈ અને આ બોલાચાલી પથ્થરમારો અને વાહનોની તોડફોડ સુધી પહોંચી ગઈ. પરિસ્થિતિ કાબૂમાં લેવા સીઆરપીએફે લાઠીચાર્જ અને હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું, જેમાં કેટલાક જવાનો અને મજૂરો ઇજાગ્રસ્ત પણ થયા અને હજારો કામદારો ગેટ પર ભેગા થતા 2 કલાક સુધી ભારે તણાવ છવાયેલો પણ રહ્યો. અંતે પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓએ વિરોધ પર બેસેલા મજૂરો સાથે વાતચીત કરી અને 2 દિવસમાં માંગો પર નિર્ણય લેવાનો વિશ્વાસ આપ્યો છે. હવે પ્રશ્ન એ છે કે આપેલા વચનથી મજૂરોની માંગ પૂર્ણ થશે કે નહીં, પરિસ્થિતિ સંપૂર્ણ શાંત થશે કે નહીં. તમારું શું માનવું છે આ વિરોધ પ્રદર્શનને લઈ અમને કોમેન્ટ્સ કરી જણાવો.